જંબુસરના દેવકુઈ ગામે સિકોતર માતાજીના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન. સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં ગરકાવ. જંબુસર તાલુકાના દેવકુઈ ગામે ગતરોજ આસ્થા અને ઉમંગ સાથે શ્રી સિકોતર માતાજીના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત ધાર્મિક વિધિવિધાન સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર ગામ જય સિકોતર માના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ દિવ્ય બન્યું હતું. ધાર્મિક વિધિ અને હવન યજ્ઞ જંબુસર વડોદરા રોડ પર સ્થિત આ નાનકડા ગામમાં ઠાકોર સમાજ દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે માતાજીની શિરોમણી સમર્પણ થાય તેમજ સંતો દ્વારા અર્ચના અને હેની પાર કરવામાં આવી હતી. જૂની મુરલિકાઓના સિંહિત દ્વારા શાંતિ વિશેષિત કરવામાં આત્રોચ્ચાર સાથે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ અવસરે યોજાયેલા વિશેષ હવન યજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આહુતિ આપી દર્શનનો લાભ લીધો હતો. ભક્તજનોની વિશાળ ઉપસ્થિતિ અને ભંડારો આ પાવન પ્રસંગમાં દેવકુઈ ગામ સહિત આસપાસના પંથકમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે ઠાકોર સમાજ દ્વારા ભવ્ય ભંડારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. ગ્રામજનોનો ઉત્સાહ અને સહકાર આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવામાં ગામના આગેવાનો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી, જેમાં નટરાવભાઈ ઠાકોર, વિજયભાઈ ઠાકોર, દિનેશભાઈ ઠાકોર, કમલેશભાઈ ઠાકોર, ચિરાગભાઈ ઠાકોર સહિત સમગ્ર દેવકુઈ ગામના લોકોએ એકજૂટ થઈને સેવા આપી હતી. નાના બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકો માતાજીની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ ગ્રામજનોમાં અનેરો આધ્યાત્મિક આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. માતાજી વિહોદ માતા અને જોડે સિકોતર માતાની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ હતો અને પ્રાણ પ્રતિષ્ઠા કરી પણ અને આજે બધા ભક્તજનો આવ્યા, બધા ભક્તજનોએ લાભ લીધો અને સમસ્ત ગામજનો ઉત્સાહભેર દરેક જણા પોતપોતાની રીતે ફાળો આપી આજે માતાજીને બેસાડ્યા છે. અને આજે માતાજી બેઠા તો દરેક ગામજનોનું કલ્યાણ કરે, બધાનું કલ્યાણ કરે. સાથે સાથે કમલેશભાઈ ઘણી મહેનત કરી, એમના સ્વજનોએ પણ ઘણી મહેનત કરી અને મહેનત કરીને માતાજીને પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવ્યો. પ્રાણ પ્રતિષ્ઠામાં માતાજીને બેસાડ્યા તો માતાજીને પણ પ્રાર્થના છે કે દરેક ગામજનોનું કલ્યાણ કરે, બધાનું કલ્યાણ કરે, ભક્તજનોનું કલ્યાણ કરે, પરિવારજનોનું કલ્યાણ કરે અને સૌનું ઉદ્ધાર કરે. દરેક જણ જે કોઈ ભક્ત અહીં દર્શન કરવા આવે બધાનું કલ્યાણ કરે. એ માટે બધાને માતાજીને પ્રાર્થના કરીશું. બોલો સિકોતર માતની જય, વિહોદ માતા